હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. જેટલો પ્રેમ તમે મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, કોમેન્ટ કરી અને જેટલો પ્રેમ દર્શાવ્યો છે એટલો જ પ્રેમ પ્રકૃતિ પ્રત્યે પણ દર્શાવો. ચોમાસું હાલ્યું આવે છે. ઝાડ જ્યાં હોય ત્યાં આપણી નજર સામે જંગલ ઝાડ બધું કપાઈ રહ્યું છે. કોન્ક્રીટના જંગલ ઊભા થઈ રહ્યા છે. ઓક્સિજન અત્યારે તમે જુઓ, પવન કેટલો સરસ અત્યારે વાઈ રહ્યો છે. ઝાડ જ નહીં હોય તો પવન ક્યાંથી આવશે? ચોમાસું વરું હાલ્યું આવે છે એટલે સ્પેશિયલ એક વાત જો તમે માનો તો કહું કે એક ઝાડ જરૂર વાવજો. તમે કાંઈ ન વાવો તો કાંઈ નહીં, ખાલી તમારી હાટું એક ફળનું ઝાડ વાવો. માનો કે એક આંબો છે, જામફળ છે, જાંબુડો છે, ગમે તે કાંઈક વાવો. હાલો હું તમને એક વસ્તુ દેખાડું. જે અમારી જમીન ઉપર છે ને, ગાયને બાંધવા હાટું અમે ખીલ્લો નાખતા ને ખીલ્લો અમારથી ની જગ્યામાં નહોતો નખાતો. અને આ જગ્યા છે, હું તમને બતાવી દઉં. ખીલ્લો અમારથી નહોતો બેહતો. એ જગ્યા એકલી ટાસોડ છે, નકરો પથ્થર જ પથ્થર છે. આ જગ્યા છે, જો અમે જ્યારે ગાયને બાંધતા ને, આ જો આ પથ્થર જ પથ્થર, એકલો પથ્થર જ. આ બીજું કાંઈ ન જોવા મળે. આ તમે ખીલ્લો હથોડો મારો ને ખીલ્લો વળી જાય, પણ આમાં બેહતો નહોતો. જો આ ટાસ છે, ટાસ. આ તમે જો, આ મારું મકાન છે. મકાનમાં અહીંયા હું રાંધવી છે. આ ચૂલાની જગ્યા છે. અને આ છે જો, આ ઉપર ખાલી મેં આ ગાર કરેલી છે, એટલે આ ગાર પૂરતું જ ખાલી આવું દેખાય છે. બાકી જો એક ઇંચની જગ્યા નથી. એટલે આગળ પથ્થર જ છે. જો આ પથ્થર અમારા અહીંની ભાષામાં ને ટાસ કહે. હવે આ પથ્થર દેખાડું છે એનું કારણ એ છે કે આ જે જગ્યા રહી ને, આ જામફળી જ્યારે મેં અહીં વાવી ને, ત્યારે જામફળનું ઝાડ ખાલી 1.5 ફૂટનું જ હતું. નાનકડું એવું ઝાડ હતું. અને મારો સુજલ રહ્યો ને, એણે રમત કરતાં કરતાં ખાડો કર્યો. અને ખાડો કરી અને મેં પણ એને થોડીક મદદ કરી. અમે બે મા દીકરાએ એ 1.5 ફૂટની જામફળીનું ઝાડ હતું, એ મેં વાવ્યું. અને ત્યારે એ ઝાડ પાણી બહુ જરૂર પડી. પાણી નાખતા ગયા થોડીક ધૂળ મેં નાખી દીધી ને એવું બધું કરીને. ધૂળ એટલે ખાલી 1.5 ફૂટના ઝાડને તો 1 તગારું ધૂળ નાખી હતી. અને પછી આ ઝાડ અત્યારે તમારી નજર સામું છે. એના દર વર્ષે ઝાડનો વિકાસ થતો ગયો, એટલે એના પત્તા હોય જે પાંદડા એને ખરતા ગયા. અને મેં એક કામ કર્યું કે જેટલા પાંદડા ખર્યા ને એને વાળીને ઉકાળામાં ન નાખ્યા. એ બધા પત્તા ઝાડના થળીએ જ ભેગા થવા દીધા. અને એના એ પત્તા હળતા ગયા અને ધૂળ બનતા ગયા. એ જામફળીના પત્તા જેમ જેમ હળતા ગયા એમ એમ માટી બની ગયા. અત્યારે આ જે કાંઈ દળ રહ્યો ને, જો આ પત્તા જ પડ્યા છે. આ પત્તાની ઉપર પાણી આવે એટલે એ હળી જાય. અને પત્તા હળે એટલે ખાતર પણ થાય અને ખાતર માટી પણ થઈ જાય. તો આવું મહત્વ છે ખાલી એક ઝાડ, મામૂલી ઝાડ વાવવાનું. એટલે ચોમાસું હાલ્યું આવે છે તો હવને એક દિલથી રિક્વેસ્ટ છે, ઝાડ વાવો. ગમે તે ઝાડ વાવો, તમને જે ગમે એ, પણ ઝાડ વાવો. બસ આટલું જ કહેવું હતું. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.